ગુજરાતમાં હજુ રહેશે વરસાદી માહોલ, ત્યારે અનેક વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। 25 સપ્ટેમ્બર બાદ દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ। તે સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે, તો મધ્ય ગુજરાતમાં હળવોથી ભારે વરસાદની શક્યતા છે। ગુજરાતમાં હજુ 70% જેટલી વરસાદની ઘટ છે। રાજ્યમાં જે વરસાદની ઘટ હતી તે સપ્ટેમ્બરમાં પૂરી થાય તેવું અનુમાન હવામાન વિભાગ તરફથી લગાવવામાં આવ્યું છે। સાથે જ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ રહે સપ્ટેમ્બરના અંત સુધીમાં તેવું અનુમાન જોવા મળી રહ્યું છે। ત્યારે સ્કાયમેપ દ્વારા પણ એક વખત સમજવાનો પ્રયત્ન કરીશું કે કયા વિસ્તારમાં કેટલો વરસાદ અને ક્યાં સુધીમાં પડી શકે છે। જે રીતે અત્યારે જોવા મળી રહ્યું છે કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં પણ તમામ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। તો કેટલાક વિસ્તારો એવા છે કે જે મધ્ય ગુજરાતની વાત કરીએ તો છોટા ઉદેપુર, દાહોદ સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં હળવોથી ભારે વરસાદ આજના દરમિયાન જોવા મળી રહ્યો છે। વડોદરા સહિતના તમામ જે મધ્ય ગુજરાતના આવતા ભાગોમાં, સાથે જ અમદાવાદ જિલ્લાના તમામ જે કેટલાક વિસ્તારો છે ત્યાં પણ આણંદ, ખેડા સહિતના વિસ્તારમાં હળવોથી ભારે વરસાદ આજના દિવસમાં વરસી શકે છે। તો કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે પણ વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો છે, સુરત, નવસારી, ડાંગ, તાપી સહિતના તમામ જે વિસ્તારો ત્યાં પણ સામાન્યથી હળવો વરસાદ વરસી શકે છે। તો ઉત્તર ગુજરાતમાં પણ પાટણ, બનાસકાંઠા, પાલનપુર સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં પણ હળવોથી ભારે વરસાદ આજના દિવસ દરમિયાન જોવા મળી શકે છે। તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે ત્યાં 2 દિવસ પછી ભારે વરસાદનું અનુમાન છે તે જોવા મળી રહ્યું છે। જામનગર, દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર સહિતના તમામ જે વિસ્તારો આવેલા છે ત્યાં પણ 2 દિવસ બાદ ભારે વરસાદ છે તે પડી શકે છે। સાયક્લોનિક સર્ક્યુલેશન જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની વચ્ચે સક્રિય થયું છે, જેના કારણે અત્યાર સુધીમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ છે તે સપ્ટેમ્બરમાં વરસાદી ઘટ છે તે પૂરી થાય તેવું અનુમાન અત્યારે કહી શકાય। આગામી દિવસમાં પણ વરસાદી સિસ્ટમ જે સક્રિય થશે, જેના કારણે સૌરાષ્ટ્રમાં તમામ વિસ્તારોમાં જે વરસાદી ઘટ હજી સુધી જોવા મળી હતી તે ઘટ પણ પૂરી થાય તેવું અનુમાન અત્યારે જોવા મળી રહ્યું છે। મહત્વનું છે કે સાર્વત્રિક વરસાદ 3 દિવસ સુધી રાજ્યમાં રહેવાનો છે, ત્યારે રાજ્યમાં હજી સુધી 70% જેટલી વરસાદી ઘટ છે તે ઘટ પણ હવે સપ્ટેમ્બરમાં પૂરી થાય। અત્યારે હાલ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। કેમેરામેન દશરથ ઠાકોર સાથે દિવ્યા ચૌહાણ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।